જે બ્લોકમાં, તો ત્યાં જે એનો ધુમારો નીકળ્યો હોય. હવે કેવું થાય, બહુ બધી વખત જ્યારે આપણા ત્રીજા કાં તો વચ્ચેના કોઈ માળ ઉપર આગ લાગી હોય તો એના લીધે ત્યાં એરિયા બ્લોક થઈ જાય, તો ત્યારે તમે સીડીથી નીચે નહીં આવી શકો. કાં તો એવા ટાઈમે તમે ઓલરેડી પાવર કટ ઓફ કરશો, એ ટાઈમે તમારે સીડીઓથી નીચે આવવું પડશે. તો જ્યારે ત્રીજા કાં તો ચોથા કાં તો બીજા મારે એવું થયું હોય, એકદમ ધુમારો થઈ ગયો હોય ફૂલ, તો તમારા ક્યાં જવાનું, રિટર્ન ઉપર અને નીચેવાળા નીચે. જ્યારે બી સાયરનવાળા વિકાસભાઈએ ત્યાં તમને આવી રીતે યુઝ કરો, પણ તમારે ત્યાં સૌથી પહેલી વસ્તુ શું છે કે જ્યારે બી ફાયર લાગે તો ફાયર લાગવાનો સોર્સ કઈ રીતે તમારા ઘરની અંદર કોઈ જણાવશે? એક તો સૌથી પહેલાં તમારે શું છે, એલપીજીના બાજરા રસોઈ કરવા માટે તો ત્યાં એક ફાયર લાગી શકે. બીજી ફાયર લાગવાનો સોર્સ શું છે, તમારા ઘરમાં એસી લાગેલા હશે તો એસીમાં બી સૌથી વધારે છે ફાયર લાગે. ક્યારે લાગે કે જ્યારે તમે એસી જે છે ને 24ની નીચે મતલબ 16, 17, 18 ઉપર ચલાવો ને એટલે શું થાય, કમ્પ્રેસર ઉપર લોડ આવે. જ્યારે કમ્પ્રેસર પર લોડ આવે ને ફાયર લાગવાના ચાન્સ સૌથી વધારે વધી જતા હોય. એટલે આ વસ્તુ બધે તમારે શું કરવાનું, જ્યારે એસીનો યુઝ ના હોય ને ત્યારે એને સ્વિચ ઓફ કરી દેવાનું. અને જ્યારે બી તમે ઘર છોડી જાઓ તો એની મેઇન સ્વિચ બંધ કરવાનું કામ. સૌથી વધારે ફાયર છે ને નાઇટમાં બી લાગતી હોય છે, કારણ કે આપણને ખબર ના હોય અને આપણે એ વસ્તુ ચાલુ રાખીને તો ગયા હોય અને એ વસ્તુમાં ફાયર લાગી જતી હોય છે. હવે ફાયર લાગ્યા પછી આપણો એ તો ફાયરની ગાડી આવશે અને એ ઉજાવશે, એ વસ્તુ તો અલગ. કદાચ તમને ખબર હોય કે સુરતમાં વેલેના ઓફિસમાં એક નામનું ક્લાસીસ હતું, એની અંદર શું છે, 1000 છોકરાઓ આપણે મૃત્યુ પામી તો એની પાછળ કારણ એને ખબર છે નથી કરતી કે આપણે રીલો જોવામાં ટાઈમ કાઢીએ, પણ આવી વસ્તુ જે છે એમાં ધ્યાન નથી આવતું. આપણું છોકરું સ્કૂલે જાય ત્યાં તો ક્લાસીસમાં જાય તો આપણે નથી કરતા અહીંયા ફાયર સેફ્ટી સિસ્ટમ છે, કારણ કે તમે એ જો કે એજ્યુકેશન સારું મળે પણ એની ફાયર લાઈફ સેફ્ટીનું શું, એ વસ્તુ તો તમારે એકવાર એન્શ્યોર કરવી પડશે ને. અને એ વસ્તુ તમારે અહીંયા બિલ્ડિંગમાં પણ લાગેલી, તો તમે તમારી બિલ્ડિંગમાં એકવાર ચેક કરો કે મારે બિલ્ડિંગમાં શું એની બરાબર જોવાનું છે ને, મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપે એટલે એ તમારે નહીં યુઝ પેલું કેવું એ લોકોને ખબર જ હોય, પણ એ બી તમારે એકવાર એન્શ્યોર કરી લેવું. પછી કેવું ત્યાં બોટલ લઈ જાય અને ખાલી નીકળે. એટલે ગ્રીન તો જોવાનું, ગ્રીન ના હોય તો કેવું થાય ખબર, તમે બોટલ લઈને ગયા અને અંદર રિફિલિંગ રિફિલિંગ નહીં અને તમે પછી ટ્રાય કર્યો પાવડર ના નીકળ્યો તો, એટલે ગ્રીન જોવાનું. ના ના એવું કઈ જરૂરી નહીં. આમ પેલી બાજ પવન આમ જાય, પવનને નીચામાં જવા દો એટલે પાછું ના હોવું જોઈએ. હા આપણા ઉપર ના આવે. આવી જાઓ, બીજા એક દિન આવી જાઓ, વોલેન્ટિયર આવો. લેડીઝોને મેન ચલાવતા આવડે, કારણ કે એ તો ખુલ્લી ભલે એ પિન નહીં નીકળે તો પછી તમને બતાવો સામે રાખવાની હોય, તમારે ધ્યાન રાખવાનું. પેલા નડી જુઓ, નડી સામે હોવી જોઈએ. હા ઊંચો રાખો, નીચે બી રાખો, પ્રેસ કરો. આવી જાઓ. બીજું કોણ છે? દરેક બ્લોકમાંથી કદાચ આવ્યા તો બીજા બ્લોકમાંથી બી ચાલુ જ છે. આવી જાઓ બેન, આવી જાઓ ભાઈમાં એક જ્યાં ફાયર લાગી હોય ત્યાં જોવાની હવાની દિશા પ્રોપર કઈ બાજુની છે એના વિરુદ્ધ કરવાનું. આપણે સેફ્ટી પિન લાગેલી હોય તો સેફ્ટી પિન પહેલાં સૌપ્રથમ સેફ્ટી પિન નીકળવાની, એના વગર આપણે થશે જ નહીં મેન્ટલીનું. એનું થઈ જ્યાં આગ લાગી હોય એના ઉપર આપણે ચેક કરવાનું. સમજણ પડી ગઈ?